નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં ફરી એકવાર હું આપનું સ્વાગત કરું છું. ઇસરાયેલીઓ સાથે ઈશ્વરના વ્યવહારમાંથી જીવનના રહસ્યો શીખવા આજે આપણે આ કાર્યક્રમમાં ગણનાના પુસ્તકના 8મા અધ્યાયની 7મી કલમથી લઈને 9મા અધ્યાયની 19મી કલમ સુધી અભ્યાસ કરીશું. અહીં આપણે જોઈશું કે ઇસરાયેલીઓ ઇજિપ્ત છોડ્યા પછી બીજી વખત પાસ્કા પર્વ ઉજવે છે. તે પછી આપણે મુલાકાત મંડપના રૂપાંતરણના અદ્ભુત દ્રશ્યોનો અભ્યાસ કરીશું, જેને સાક્ષ્ય મંડપ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવસનો મેઘ રાત્રે અગ્નિ જેવો દેખાતો, જે એક નિશાની રૂપ હતો. તે અરણ્યમાં ઇસરાયેલ માટે દૈવી પ્રબંધ, સુરક્ષા અને દોરવણી પૂરી પાડવા માટે હતો. ચાલો આપણે આ 2 અધ્યાયોમાંથી આપણા માટે આધ્યાત્મિક બાબતો શીખવા આગળ વધીએ. વારું, તમારી પાસે જો બાઇબલ હોય તો ગણનાનું પુસ્તક 8મો અધ્યાય 7મી અને 8મી કલમ જોશો મારી સાથે સાથે. અહીં લખવામાં આવ્યું છે, અને તેઓને શુદ્ધ કરવા સારું તું તેઓને આ પ્રમાણે કર. શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મુંડાવે, ને પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે. અને તેઓ ખાદ્યાર્પણ એટલે તેલે મોહેલો મેદો લે, અને પાપાર્થાર્પણને સારું લે. પ્રથમ તો લેવીય લોકો ઉપર શુદ્ધિકરણના પાણીનો છંટકાવ કરવાનો હતો, અને આ ક્રિયા હોજ પાસે કરવાની હતી. બીજું, લેવીઓએ પોતાના આખા શરીરને મુંડાવવાનું હતું. અને ત્રીજું, એમણે પોતાને શુદ્ધ કરવા માટે પોતાના વસ્ત્રો પણ ધોવાના હતા. અને 4, એમણે પાપાર્થાર્પણ અને દહનાર્પણ કરવાના હતા. તમને યાદ છે મિત્ર કે ઈશ્વરે લેવી માટે શું કહ્યું હતું? લેવી યાકૂબના દીકરાઓમાંનો એક હતો, અને યાકૂબે તેને આશીર્વાદ આપતા. ઉત્પત્તિનું જે પુસ્તક છે બાઇબલમાં, પ્રથમ પુસ્તક, એના 49મા અધ્યાયમાં તમે જુઓ. ઉત્પત્તિનું પુસ્તક 49મો અધ્યાય, અને એની 5 થી 7 કલમો તમે જોશો તો લખવામાં આવ્યું છે કે શિમિયોન તથા લેવી ભાઈઓ છે. તેઓની તરવારો બળાત્કારના હથિયાર છે. મારા જીવ તેઓની સભામાં ન જા, મારા ગૌરવ તેઓની મંડળીમાં સામેલ ન થા, કેમ કે તેઓએ ક્રોધથી એક માણસને મારી નાખ્યું. તેઓનો ક્રોધ શાપિત થાવ, કેમ કે તે વિકરાળ હતો, અને તેઓનો રોષ શાપિત થાવ, કેમ કે તે ક્રૂર હતો. હું તેઓને યાકૂબમાં જુદા પાડીશ, ને ઇસરાયેલમાં તેઓને વિખેરી નાખીશ. હવે એ તો દેખીતું જ છે મિત્ર કે તેમણે શુદ્ધ થવાની જરૂર હતી. શુદ્ધ થવાની. ઈશ્વરના સંતાન તરીકે મિત્ર આપણે કેવું જીવન જીવીએ છીએ એ તો મહત્વનું છે જ, પરંતુ આપણે ક્યાં જીવીએ છીએ એ પણ એટલું જ મહત્વનું છે. હવે અહીંયા શુદ્ધિકરણ માટે આપવામાં આવેલા 4 પગલાં તમે જુઓ. પહેલું પગલું, શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ. હવે જ્યારે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્ય પિતરના પગ ધોયા, ત્યારે પિતરે એનો વિરોધ કર્યો હતો. યોહાન અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયની 8મી કલમ તમે જુઓ. પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે હું મારા પગ તમને ધોવા દઈશ નહીં. એટલે ઈસુ ખ્રિસ્તે એને જવાબ આપ્યો કે જો હું તારા પગ ન ધોઉં તો મારે ને તારે કંઈ લાગભાગ નથી. 8મી કલમ મેં તમારી સમક્ષ વાંચી. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશમાં છે, તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથે સંબંધમાં છીએ, અને ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. અને એટલે મિત્ર, જો આપણે ઈશ્વરના વચનોના પ્રકાશમાં જીવન જીવીએ તો આપણને આપણા જીવનોમાં રહેલી ખોટી બાબતો તરત જ દેખાઈ આવે. તરત જ દેખાઈ આવે. આવું થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તનું પવિત્ર રક્ત આપણને આપણા સર્વ પાપથી શુદ્ધ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરવા જોઈએ, કારણ કે એથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી આપણને શુદ્ધ કરવાનું ચાલુ રાખે છે. આ બાબત અત્યંત મહત્વની છે મિત્ર, અત્યંત મહત્વની છે. આ બાબત વિશ્વાસીઓ માટે છે. આપણે જો ઈશ્વર સાથે સંબંધ રાખવો હોય મિત્ર, તો આપણે ઈશ્વર સમક્ષ આપણા પાપ કબૂલ કરતા રહેવું જોઈએ. દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી મુક્તિ મેળવવા પાપી મનુષ્ય પિત્તળની વેદી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ પાસે આવે છે. જ્યારે હોજ એ વિશ્વાસી માટે છે, જ્યાં ઈશ્વરના સંતો એ શુદ્ધિકરણ માટે આવવાનું હોય છે. બીજી બાબત આપણે જોઈએ તો
તેઓ પોતાનું આખું શરીર મુંડાવે. હવે હિબ્રુ લોકોને લખેલો પત્ર છે, બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 4 અધ્યાયની 12મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે, 2 ધારી તલવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે, જ્યાં જીવ અને આત્મા મળે છે, જ્યાં સાંધા અને મજ્જા એકઠા થાય છે, ત્યાં ઊંડે સુધી તે ઉતરી જાય છે. તે મનુષ્યના હૃદયની ઈચ્છાઓ તથા વિચારોની પારખ કરે છે. એટલે મિત્ર, ઈશ્વરના પવિત્ર વચનો આપણા જીવનોમાં ઊંડે સુધી ખણખોતર કરે છે અને આપણે જાણતા ના હોઈએ એવી અયોગ્ય બાબતો આપણા જીવનોમાંથી એ શોધી કાઢે છે. આપણને ઈશ્વરના પવિત્ર વચનો રૂપી આ તીક્ષ્ણ તલવારની તાતી જરૂર છે. આપણે માનતા હોઈએ કે આપણા જીવનોમાં કશું ખરાબ નથી, તો આપણે ઈશ્વરના વચનરૂપી આ તલવાર બહાર કાઢીને એનો ઉપયોગ કરવો જોઈએ. ઈશ્વરના વચનો તો પ્રકાશ છે મિત્ર. તમે આગળ જુઓ ગીતશાસ્ત્રનું પુસ્તક બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, તો એના 119મા અધ્યાયની 105મી કલમમાં લખવામાં આવ્યું છે કે હે ઈશ્વર, મારા પગોને માટે તમારું વચન દીપક સમાન છે, તે મારા માર્ગોને માટે પ્રકાશરૂપ છે. આ ઈશ્વરના પવિત્ર વચનો પ્રકાશ છે અને તીક્ષ્ણ તલવાર પણ છે, અને સાથે સાથે એ મજબૂત હથોડા સમાન છે, જે આપણી અંદરની ખોટી બાબતોને તોડી નાખે છે. યર્મિયા સંદેશવાહકનું પુસ્તક છે, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 23મા અધ્યાયની તમે 29મી કલમ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, યહોવા એટલે કે ઈશ્વર કહે છે કે મારું વચન અગ્નિ સરખું તથા ખડકને ફોડનાર હથોડા સરખું નથી. ત્રીજી બાબત, આપણે ગણનાના પુસ્તકમાં વાંચ્યું એ પ્રમાણે તેઓ પોતાના વસ્ત્રો ધોઈ નાખે. હવે વસ્ત્રો એ તો આપણા જીવનમાં રહેલી કુટેવોનું સૂચન કરે છે મિત્ર. આપણે આપણા જીવનોમાં રહેલી કુટેવો રૂપી વસ્ત્રો ધોવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની આપણી સાક્ષીને અવરોધનાર, આપણી સાક્ષીને ખંડિત કરનાર, ખરડનાર કુટેવોનો આપણે ત્યાગ કરવો જ જોઈએ. ચોથી બાબત આપણને શીખવે છે કે તેઓ પાપાર્થાર્પણ કરે. હવે આ અર્પણમાં પાપાર્થાર્પણ અને ખાદ્યાર્પણ હતું. આ અર્પણો આપણે જોઈ ગયા છે એ પ્રમાણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સૂચન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ દહનાર્પણ બતાવે છે. ખાદ્યાર્પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિષ્કલંકતાની સંપૂર્ણતા સૂચવે છે, અને શાંત્યાર્પણ સૂચવે છે કે ક્રૂસ પરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા મનુષ્યનો ઈશ્વર સાથે મેળ મિલાપ થાય છે. પાપાર્થાર્પણ સૂચવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે શું કર્યું. બીજા શબ્દોમાં જોઈએ મિત્ર તો આ બધા શુદ્ધિકરણો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ અને એમના કાર્યના સંદર્ભમાં કરવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બધું આપણા માટે કર્યું છે મિત્ર. આપણે ઈશ્વર સાથે મેળ મિલાપ પામીને તેમની સેવા કરીએ એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બધું કર્યું છે. વારું આપણે હવે ગણનાના પુસ્તકમાં પાછા ફરીએ અને 9 થી 11 કલમો જોઈશું. ગણનાનું પુસ્તક 8મો અધ્યાય 9 થી 11 કલમ જુઓ. અને મુલાકાત મંડપની સામે તું લેવીઓને રજૂ કર, અને ઇસરાયેલ પુત્રોની આખી જમાતને તું એકઠી કર, અને યહોવાની સન્મુખ તું લેવીઓને રજૂ કર, અને લેવીઓ પર ઇસરાયેલ પુત્રો પોતાના હાથ મૂકે. અને ઇસરાયેલ પુત્રો તરફથી યહોવાની સેવા કરવાના કામમાં લેવીઓ આવે ત્યારે એટલા માટે હારૂન યહોવાની આગળ આરતાર્પણ તરીકે લેવીઓને અર્પણ કરે. તમને યાદ હશે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની મહાન પ્રમુખ યાજક તરીકેની પ્રાર્થનામાં વિશ્વાસીઓ માટે શું પ્રાર્થ્યું હતું? યોહાન અનુસાર શુભ સંદેશ 17મો અધ્યાય જુઓ. 17મા અધ્યાયની 6ઠી કલમમાં જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના મહાન પ્રમુખ યાજક પદમાં વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરી હતી કે પ્રભુ, જે માણસોને આ દુનિયામાંથી તમે મને સોંપ્યા તેમની સમક્ષ મેં તમને પ્રગટ કર્યા છે. તેઓ તમારા જ હતા અને તમે તેઓની સોંપણી મને કરી. તેઓએ તમારા સંદેશનું પાલન કર્યું છે. આપણે આ બાબત બરાબર સમજી લેવાની જરૂર છે મિત્ર. તમે ભક્તિ સભામાં ભજન ગાતા હો, ઉપદેશ કરતા હો, રવિશાળામાં શિક્ષણ આપતા હો, મંડળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં આગેવાન હો, પણ જ્યાં સુધી મિત્ર તમે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનોના પ્રકાશમાં જીવન જીવતા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શુદ્ધિકરણ માટે આવતા નથી, ત્યાં સુધી યાદ રાખો કે તમે અસરકારક નીવડી શકશો નહીં.
તમારે તમારી જાતનું નિરીક્ષણ ઈશ્વરના જીવંત વચનોના પ્રકાશમાં કરવું જ જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણામાં ઉણપો છે અને એટલા માટે આપણે આપણા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ કબૂલ કરવા જ જોઈએ. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપ માફ કરે છે અને આપણને શુદ્ધ કરે છે. હવે મિત્ર, તમે મારી સાથે સાથે ગણનાના પુસ્તકના 8મા અધ્યાયની 14મી અને 19મી કલમ જુઓ. 14મી કલમમાં લખ્યું છે, અને તું ઇસ્રાયેલ પુત્રોમાંથી લેવીઓને અળગા કર અને લેવીઓ મારા થાય. 19મી કલમ જોઈશું. ઇસ્રાયેલ પુત્રોમાંથી લેવીઓને મુલાકાત મંડપમાં ઇસ્રાયેલ પુત્રોની સેવા કરવાને તથા ઇસ્રાયેલ પુત્રોને સારું પ્રાયશ્ચિત કરવાને મેં હારૂનના તથા તેના દીકરાઓના તાબામાં સોંપ્યા છે, કે ઇસ્રાયેલ પુત્રો પવિત્ર સ્થાનની પાસે આવે ત્યારે ઇસ્રાયેલ પુત્રો મધ્યે મરકી ન થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પવિત્ર રક્ત દ્વારા મિત્ર આપણી કિંમત ચૂકવીને ઈશ્વર માટે આપણને ખરીદી લીધા છે. હવે ઈશ્વર પિતાએ ભેટ રૂપે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યા છે. આપણે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના છીએ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના, ભક્તિ અને સેવા પરંપરા, નીતિ નિયમો અને પ્રણાલિકા ઉપર આધાર નથી રાખતી. ઈસુ ખ્રિસ્તની સેવા ભક્તિ એ રીતે નથી થઈ શકતી મિત્ર. ઈસુ ખ્રિસ્તની સેવા ભક્તિ એમને પ્રેમ કરવાના પરિણામ રૂપ હોય છે. હા, યાદ રાખો, ઈસુ ખ્રિસ્તની સેવા ભક્તિ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરવાના પરિણામ રૂપે હોય છે. ઈસુ ખ્રિસ્ત સાથે મનુષ્ય સીધા સંબંધમાં આવીને તેમની સાથે વ્યક્તિગત રીતે મેળ મિલાપ પામીને તેમની સેવા આરાધના કરી શકે છે. ઈસુ ખ્રિસ્ત સાથે જોડાઈને એમનો એક ભાગ બનીને ઈસુ ખ્રિસ્તની સેવા, સ્તવન, ઉપાસના માટેના કોઈ કાયદા કાનૂનો નથી. એ કેટલી બધી અદ્ભુત હકીકત છે મિત્ર. ઈસુ ખ્રિસ્તની ભક્તિ, સેવા ઈસુ ખ્રિસ્તને પ્રસન્ન કરવાની ઝંખનાનો વિષય છે મિત્ર. વારું તમે હવે મારી સાથે સાથે ગણનાનું પુસ્તક 8મો અધ્યાય 24-26 કલમમાં જુઓ. અહીં લખવામાં આવ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું, લેવીઓની ફરજ આ છે, 25 વર્ષના તથા તેની ઉપરના જનો અંદર જઈને મુલાકાત મંડપના કામની ખિજમતમાં હાજર રહે, અને 50 વર્ષની ઉંમરથી તેઓ તે કામમાં હાજર રહેવાનું બંધ કરે, ને ત્યાર પછી ખિજમત ન કરે, પણ સંભાળ રાખવામાં તેઓ મુલાકાત મંડપમાં પોતાના ભાઈઓની સાથે સેવા કરે, ને ખિજમત ન કરે. લેવીઓને સોંપેલી સેવા વિશે તું તેઓને એમ કર. લેવીઓને તમે જુઓ મિત્ર, 25 વર્ષની ઉંમરે મુલાકાત મંડપમાં ઈશ્વરની સેવા કરવાની છૂટ હતી. ગણનાના પુસ્તકના 4થા અધ્યાયમાં આપણે જોઈ ગયા હતા કે લેવીઓ 30 વર્ષની ઉંમરના ના પહોંચે, 30 વર્ષની ઉંમરે, ત્યાં સુધી યાજક તરીકે સેવા એ લોકો કરી શકે નહીં. યાજકોએ 30 થી 50 વર્ષની ઉંમર સુધી યાજક તરીકેની ફરજ બજાવવાની હતી. મુલાકાત મંડપમાં સેવા બજાવનાર, મુલાકાત મંડપને ઊભો કરવો, ઉતારી લેવો, એને ઊંચકીને ચાલવું, એની સંભાળ રાખવી વગેરે વગેરે, એ બધું તેઓ 25 વર્ષની ઉંમરથી 50 વર્ષની ઉંમર સુધી કરી શકતા હતા. ગણનાના પુસ્તકના 1 અધ્યાયની 3જી કલમમાં આપણે જોઈ ગયા હતા કે યુદ્ધમાં જનારની ઉંમર 20 અને 20 કરતાં વધારે નક્કી કરવામાં આવતી હતી. 20 વર્ષ અથવા 20 વર્ષ કરતાં વધારે. અને આ બાબત મિત્ર ઉત્તરદાયિત્વનો પ્રશ્ન ઊભો કરે છે. ગણનાના પુસ્તકના 14મા અધ્યાયની 29મી કલમ તમે જોશો. 14મા અધ્યાયની 29મી કલમ, ગણનાનું પુસ્તક 14મો અધ્યાય, એની 29મી કલમમાં લખવામાં આવ્યું છે કે આ અરણ્યમાં તમારી લાશો પડશે, અને તમારામાંના જેઓની ગણના થઈ હતી એ બધા, એટલે 20 વર્ષની ઉંમરના તથા તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે, તે તમારી આખી સંખ્યામાંનો કોઈ. ઈશ્વર આ પ્રમાણે કહે છે. અને એટલે મિત્ર, દેખીતું છે કે આ ઘટના પ્રમાણે ઉત્તરદાયિત્વની ઉંમર 20 વર્ષની હતી. 19 વર્ષની ઉંમરની વ્યક્તિને વચનના દેશમાં પ્રવેશ મળવાનો હતો, પરંતુ 20 વર્ષની ઉંમરની વ્યક્તિએ જો ઈશ્વર વિરુદ્ધ કચકચ કરી હોય તો એ અરણ્યમાં જ મૃત્યુ પામે, એવું ઈશ્વર કહે છે. અને આ બાબત મિત્ર સૂચવે છે કે જુવાનોએ વહેલી તકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પોતાના પાપો કબૂલ કરીને નવું જીવન પ્રાપ્ત કરવું જોઈએ. વારું મિત્ર, આપણે હવે ગણનાના પુસ્તકના 9મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. તમે મારી સાથે સાથે કૃપા કરીને 9મા અધ્યાયની પહેલી 2 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, અને તેઓ મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના 1 માસના સિનાઈના અરણ્યમાં યહોવાએ મૂસાને કહ્યું કે વળી ઇસ્રાયેલ પુત્રો તેને માટે ઠરાવેલે સમયે પાસખા પર્વ પાળે. ઇસ્રાયેલી લોકોએ અરણ્યમાં પાસખા પર્વ પાળવાનું હતું, અને એટલે તેઓએ મિસર દેશ છોડ્યા પછીના બીજા વર્ષે પાસખા પર્વ પાળ્યું.
પાસ્કા પર્વ દરમિયાન એક પ્રશ્ન ઊભો થયો હતો. મૃત માનવીના શબથી કેટલાક લોકો અભડાયા હતા અને એટલે એ લોકો પાસ્કા પર્વ પાળી શકે નહીં. તેઓએ મૂસા અને હારૂન પાસે આવીને તેની જાણ કરી અને તેમને પૂછ્યું કે એમણે શું કરવું. 9મા અધ્યાયની 8મી કલમ જોશો. અને મૂસાએ તેઓને કહ્યું, ઊભા રહો કે યહોવા તમારા વિશે શી આજ્ઞા આપે છે તે હું સાંભળું. હવે તમે જુઓ, મૂસાએ કોઈ નીતિ નિયમનું પુસ્તક ઉથલાવ્યું નથી. એણે તો ઈશ્વરને પૃચ્છા કરી. આપણે પણ મિત્ર આપણી સમસ્યાઓ માટે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનમાં ઉત્તરો શોધવા જોઈએ. ઈશ્વરના સંતાન માટે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો આધારભૂત છે. એ અધિકારયુક્ત છે. આપણે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો જોઈએ અને એના ઉપર જ મિત્ર આપણે આધાર રાખવો જોઈએ. આપણા જીવનના સર્વ પ્રસંગો માટે, આપણા જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ અને ઘટના માટે. હવે 9 થી 11 કલમો જુઓ. ગણનાનું પુસ્તક 9મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને એમ કહે, જો તમારામાંનો કે તમારા સંતાનોમાંનો કોઈ માણસ કોઈ મુર્દાના કારણથી અભડાય કે દૂર દેશમાં મુસાફરી કરતો હોય તો પણ તે યહોવાનું પાસ્કા પર્વ પાળે. બીજા માસને 14મે દિવસે સાંજે તેઓ તે પાળે ને 2 ખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય. તેઓ તેમાંનું કંઈ સવાર સુધી રહેવા ન દે ને તેનું એક હાડકું ન ભાંગે. પાસ્કા પર્વના સર્વવિધિ પ્રમાણે તેઓ તે પાળે. નિયત સમયે મિત્ર, જે લોકો પાસ્કા પર્વ પાળી ના શકે એમણે પાછળથી પણ 1 મહિના બાદ પાસ્કા પર્વ પાળવાનું હતું. 15 અને 16 કલમો જોશો. અને મંડપ ઊભો કરવામાં આવ્યો. તે દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્ય મંડપ પર આચ્છાદન કર્યું અને સાંજથી તે સવાર સુધી મંડપ ઉપર તે જાણે કે અગ્નિ રૂપે આવી રહેતો. એવું સદા રહેતું. મેઘ તે પર આચ્છાદન કરતો. તે રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો હતો. ઇઝરાયેલી લોકો ઉપર મેઘ સ્તંભનું આચ્છાદન હતું, જે ઈશ્વરનું ગૌરવ હતું મિત્ર, ઈશ્વરનું ગૌરવ. હવે આ બાબત ઇઝરાયેલી પ્રજાને અન્ય પ્રજાથી જુદી તારવતી હતી. ઘણી બધી બાબતોમાંની એક છે આ બાબત, ઇઝરાયેલી પ્રજાને અન્ય પ્રજાથી જુદી તારવવામાં. પ્રેષિત પાઉલે બાઇબલમાં રોમન લોકોને લખેલા પત્રમાં તમે જુઓ તો કહ્યું છે. રોમન લોકોને લખેલો પત્ર અને એનો 9મો અધ્યાય 4 અને 5મી કલમ તમે જુઓ. ઇસ્રાયેલીઓ ઈશ્વરના પસંદ કરેલા લોક છે. પુત્રો થવાનો હક, મહિમા, કરારો, નિયમશાસ્ત્ર, ભજન ક્રિયા તથા ઈશ્વરના વરદાનો તેમને જ આપવામાં આવ્યા છે. તેઓ જ આદિ પિતૃઓના વંશજો છે. ઈસુ ખ્રિસ્ત પણ દેહ અનુસાર તેમના વંશજ છે. સર્વ પર રાજ કરનાર ઈશ્વરનો સદા મહિમા હો. અહીં તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ ઈશ્વરના મહિમાની વાત કરે છે. એકમાત્ર ઇઝરાયેલી લોકો સાથે જીવંત ઈશ્વરની પ્રત્યક્ષ હાજરી હતી. તમે 9મા અધ્યાયની 18 અને 19 કલમો જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે. ગણનાનું પુસ્તક 9મો અધ્યાય. યહોવાની આજ્ઞા પ્રમાણે ઇસ્રાયેલ પુત્રો ચાલતા હતા અને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા હતા. મંડપ પર મેઘ થોપતો હતો ત્યાં સુધી તેઓ છાવણીમાં રહેતા. અને જ્યારે મેઘ ઘણા દિવસ સુધી મંડપ પર ઠરી રહેતો ત્યારે ઇસ્રાયેલ પુત્રો યહોવાએ સોંપેલી સેવા કરતા ને આગળ ચાલતા નહીં. આજે અથવા આવતીકાલે ઇઝરાયેલી પ્રજાએ આગળ વધવાનું છે કે નથી વધવાનું એ નક્કી કરનાર તમે જુઓ મિત્ર, મૂસા નથી. એ લોકો છાવણીમાં અમુક દિવસો પડાવ કરીને રહેશે એ પણ મૂસા નક્કી નહોતો કરતો. ઇઝરાયેલી પ્રજાની ગતિવિધિ તો ખુદ ઈશ્વર નક્કી કરતા હતા. આજે મિત્ર આપણે એ હકીકતનો ખ્યાલ રાખવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના શિરપતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણે આપણી મંડળીનું સુકાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં આપવું જ જોઈએ. ઘણી બધી વાર આપણે જોઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી, જે કોઈ સ્થાનિક મંડળી હોય, એ પોતાને માર્ગે આગળ વધવામાં એટલી બધી વ્યસ્ત હોય છે કે એ ઈસુ ખ્રિસ્તના સલાહ સૂચનો લેવા પણ રોકાતી નથી. હકીકત એ છે મિત્ર કે ઈસુ ખ્રિસ્ત મંડળીના શિરપતિ છે અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવું જ જોઈએ. તમે શું માનો છો મિત્ર? શું ખરેખર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના છો? જો તમે એવું માનતા હો કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ખરેખર છો તો તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવું જ જોઈએ. એમના પગલામાં પગ મૂકીને ચાલતા શીખવું જોઈએ. અને યાદ રાખો, તમે ઈસુ ખ્રિસ્તની મંડળીનો એક ભાગ છો, પ્રત્યેક વિશ્વાસી. અને એટલે એ ધોરણ પ્રમાણે
તમે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી છો. અને યાદ રાખો, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી છો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા શિરપતિ છે. એમ પ્રત્યેક દિવસ દૈનિક જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિરપતિપણું સ્વીકારીને એમની પ્રસન્નતામાં, એમની પવિત્રતામાં અને એમની સભાનતામાં જીવવું આપણા માટે અત્યંત જરૂરી છે. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, ઈશ્વર એક અદ્ભુત ઈશ્વર છે. ઇઝરાયેલે જે અનુભવ કર્યો તેવો વિશ્વની કોઈ પ્રજાએ ક્યારેય કર્યો નથી. જ્યારે પણ તેઓ ઈશ્વરને વફાદાર રહ્યા ત્યારે તેમણે તેમના માટે અદ્ભુત બાબતો કરી, જે આપણે આજના અભ્યાસમાં પણ જોઈ ગયા. જૂના કરારમાં દર્શાવેલ પોતાના લોકોને દોરવવાનું ઈશ્વરનું જે વચન છે તે જેવો વિશ્વાસ કરે છે તેમને હજુ પણ લાગુ પડે છે. જેવો તેમને પોતાના ઈશ્વર, તારનાર અને માર્ગદર્શક તરીકે સ્વીકારે છે, તેમના માર્ગો તે સરળ કરી આપશે. ઈશ્વર આપ સર્વને મદદ કરે. આમેન.